જય દ્વારકાધીશ બધાને મિત્રો. તો આપણો આ બીજો વ્લોગ છે. નમસ્કાર મિત્રો બધાને. તો તમે બધા કેવા છો, હાલચાલ મિત્રો જણાવી દેજો કોમેન્ટ સેક્શનમાં. તો આવી ગયા છે આપણે આપણા સ્ટુડિયોમાં. તમે નહીં જાણતા હોય તો એક મારી યુટ્યુબ ચેનલ બીજી પણ છે જે આર્ટિસ્ટ તેજસ નામે ઓળખાય છે. તેમાં હું ડ્રોઈંગ અને આર્ટને રિલેટેડ વિડીયોઝ નાખું છું. તમે જોઈ શકો છો આ મારા ડ્રોઈંગ્સ છે. આ શ્રીરામ ભગવાનનું છે, આ હનુમાનજી દાદાનું છે, આ શ્રીરામ ભગવાનનું તમે નિહાળી શકો છો. અલગ અલગ ડ્રોઈંગ્સ છે મારા, અને આ બધા મારા ફેવરેટ ડ્રોઈંગ્સ છે. એ સિવાય મેં નેતાઓના પણ ડ્રોઈંગ્સ કર્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ ફેમિલી ડ્રોઈંગ્સ છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને મિત્રો આ કંઈક બહારનો વ્યૂ આવો દેખાય છે. તો ચકલાઓના ચહચહાટ સંભળાય છે. આજે રવિવાર છે એટલે અમારે જે રજા છે. હું અત્યારે હાલ સ્કૂલમાં જોબ કરું છું, એટલે સ્કૂલમાં અમારે ત્યાં રજા હોય છે. તો એકદમ આજે શાંતિભર્યો માહોલ છે. આજે વિચાર્યું કે બીજો વ્લોગ શૂટ કરી લઈએ, તો વ્લોગ શૂટ કરી લીધો. જો મિત્રો બહુ મસ્તનો નજારો છે. અને આ મારા અલગ અલગ ડ્રોઈંગ્સ છે. અહીંયા જે બીજા 2 ડ્રોઈંગ રહ્યા મેં ગિફ્ટમાં આપ્યા હતા. અને જો મિત્રો તમારે પણ ડ્રોઈંગ આવા બનાવવા હોય તો મારા આર્ટિસ્ટ તેજસવાળી ચેનલ રહી એને સબસ્ક્રાઈબ કરી શકો અને એમાં કોમેન્ટ પણ કરી શકો. તો હું પેઇડ વર્ક પણ કરું છું મિત્રો. મિત્રો બપોરના 1 વાગી ગયો છે અને નીચેથી મારા મમ્મીનો ખાવા માટે ફોન આવી ગયો છે. તો મિત્રો આપણે તે ડ્રોઈંગ અધૂરી મૂકીને જઈશું અત્યારે. મિત્રો આ છે આપણે ઠાકરધણીની ડ્રોઈંગ. તમને કેવી લાગી છે? હજી તો અધૂરી છે, હજુ તો ઘણી બાકી છે. કેવી લાગી તમને કમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો. અને હા, કમેન્ટમાં જય દ્વારકાધીશ અને જય ઠાકરધણી લખવાનું ભૂલતા નહીં. મિત્રો બપોરના 3 વાગી ગયા છે અને આપણી ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ચૂકી છે. તો મિત્રો આ આપણે ઠાકર ભગવાનની દ્વારકાધીશની ફૂલ આઉટલાઇન બની ગઈ છે. તો મિત્રો જરૂરથી જણાવજો કે કેવી આઉટલાઇન બની છે. તો કાઉન્ટમાં જરૂરથી દ્વારકાધીશ અથવા જય ઠાકર લખતા જજો. નમસ્કાર મિત્રો, આપણે છત પર આવી ગયા છે અને તમે જોઈ શકો છો નજારો મિત્રો. તો અત્યારના 6 વાગવા આવ્યા છે મિત્રો, અને સૂર્યોદય થવા ઉપર છે અત્યારે હાલ. તો જોઈ શકો છો મિત્રો તમે. મિત્રો તમારે ત્યાં કેવું હાલચાલ છે મોસમનું બધા જણાવી દો કોમેન્ટ્સમાં. તો આવો કંઈક મારા છત પરથી નજારો દેખાય છે, અમારા ગામનો વ્યૂઝ. મિત્રો અહીંયા મેં તો જોયું ત્યાં તો એક છોકરો પતંગ ચગાવતા હતા. ઉધરાણા આવ્યા પેલા જુઓ તમે મિત્રો. કાંઈ વાંધો નહીં, ભલે એને પતંગ ચગાવી રાખે, આપણે આપણો વ્લોગ શૂટ કરીએ, બીજું શું. તો આજે આપણે વ્લોગને અહીં જ એન્ડ કરીએ છીએ. તો તમને કેવો આ વ્લોગ લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.